નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સમગ્ર દેશમાં ફરીને ભારતીય જનતા પાર્ટી માટે જ્યારે વોટ માંગી રહ્યા છે ત્યારે તેમના જ રાજ્ય ગુજરાતમાં હાલ એક સમાજનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। જોવા જઈએ તો આ વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીની સામે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટથી જેમને ઉમેદવારી આપવામાં આવી છે એવા પુરુષોત્તમ રૂપાલાની સામે છે। પુરુષોત્તમ રૂપાલાએ એક સમાજને ખુશ કરવા માટે ક્ષત્રિય સમાજ વિશે એક વિવાદિત નિવેદન આપી દીધું અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હાલ રાજપૂત સમાજ, કરણી સેના, ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યું છે। કલેક્ટરેટમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, જગ્યાઓ પર પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ રાજપૂત સમાજની જે માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તે મામલે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે કે પુરુષોત્તમ રૂપાલા જ રાજકોટથી ઉમેદવાર રહેશે। પુરુષોત્તમ રૂપાલા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરાતા કરણી સેના, ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ આ તમામ જે અલગ અલગ સંગઠનો છે રાજપૂત સમાજના તેઓ એક થઈ ગયા છે અને એક જ સૂરે પુરુષોત્તમ રૂપાલા તો ના જ જોઈએ ના નારા લગાવી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલા સુધી જ્યારે વિરોધ પ્રદર્શન હતો ત્યાં સુધી તો ઠીક, પરંતુ આજની જો તસવીર પર આપણે વાત કરીએ તો આ તસવીરમાં કંઈક ના કંઈક પુરુષોત્તમ રૂપાલાથી હવે ટોપિક ચેન્જ થઈને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ હવે શરૂ થઈ ગયો છે અને એ પ્રકારેની તસવીરો પણ હવે સામે આવવા લાગી છે। રાજપૂત સમાજે સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનો વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે છે જેમને આ વિવાદિત નિવેદન આપ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો હવે વિરોધ શરૂ થઈ ગયો છે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના કાર્યક્રમોમાં પણ હોવાપો થયો છે, સૂત્રોચ્ચાર થયા છે અને ખુરશીઓને ઊંધી વારી દેવામાં આવી છે। એક વિડીયો એવો પણ સામે આવ્યો કે જેમાં રાજપૂત સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવાની શપથ લઈ રહ્યા છે। આ બે વિડીયો આપ જોઈ શકો છો કે એક વિડીયોમાં કઈ રીતે આ હોબાળો ચાલી રહ્યો છે, ખુરશીઓને ઊંધી વારી દેવામાં આવી છે, સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવાની શપથ લેવામાં આવી રહી છે। પહેલાં સાંભળો આ શપથ અને ત્યારબાદ આ હોબાળો, ત્યારબાદ વાત કરીશું આગળ રાજકોટમાં શું થયું અને અમદાવાદમાં શું થયું। પ્રતિજ્ઞા લઉં છું કે આજ રોજ મા આશાપુરાના સાનિધ્યમાં મા આશાપુરાની સોગંદ ખાઉં છું કે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે, એના સ્વમાન માટે મારા સમાજે જે માંગણી મૂકી છે, જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે। વિરુદ્ધ મતદાન આપવાના આશાપુરાના સમ ખાઉં છું। જય જય રાજપૂતાના। તો આપે જોયા કે આજે બે વિડીયો હતા। ત્યારબાદ આજની જો વાત કરીએ તો રાજકોટમાં આજે ભવ્ય રેલી કાઢવામાં આવી અને આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે 5 છત્રાણીઓએ તો
જોહર કરવાની ચીમકી આપી દીધી હતી. સવારથી જ પોલીસ બંદોબસ્ત કમલમ પર ગોઠવાઈ ગયો હતો અને સાંજ થતાની સાથે જ આ 5 રાજપૂતાણીઓની પોલીસે અટક કરી અને તેમને ઘરે સુરક્ષિત રીતે મોકલી દેવામાં આવ્યા, એટલે એમને નજરકેદ કરવામાં આવી. રાજપૂતાણીઓએ ચીમકી આપી હતી કે જો સરકાર કોઈ યોગ્ય નિર્ણય નહીં લે, પુરુષોત્તમ રૂપાલાને જો નહીં હટાવે તો રાજપૂતાણીઓ જોહર કરશે. અને આ મામલે હવે એક તસવીર ધીમે ધીમે એવી પણ સ્પષ્ટ થઈ રહી છે કે શું પુરુષોત્તમ રૂપાલા સામેનો જે વિરોધ છે, જે વિવાદ છે, તે શું ભારતીય જનતા પાર્ટીના વિરોધ તરફ જઈ રહ્યો છે? શું પુરુષોત્તમ રૂપાલાની સામે જો કાર્યવાહી નહીં કરે ભાજપ, તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે? અને આ નુકસાન શું માત્ર ગુજરાતમાં થશે કે પછી સમગ્ર દેશમાં આ વાત પહોંચશે? આ તમામ અટકળો આજથી શરૂ થઈ ગઈ.